રાજકારણના પાપે ન્યાય માટે રઝળતી એ દીકરી પાયલ ગોટી તરીકે જેને આપણે ઓળખીએ છીએ અને અમરેલીના કથિત પત્રકાંડમાં તેમને સંડોવી દેવામાં આવ્યા એ પ્રકારની ઘટનાઓ સામે આવી ત્યારે આજે પાયલ ગોટી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પિટિશન કરવા માટે અમદાવાદ આવ્યા છે. એ ગુજરાતની દીકરી પાયલ ગોટી સાથે આપણે શરૂઆતથી લઈ અંત સુધી વાત કરવી છે કેવો સંઘર્ષ હોય છે અને ન્યાય મેળવવો કેટલો મુશ્કેલ છે આ દેશમાં, આ રાજ્યમાં, અને ન્યાયની કિંમત કેટલી વિશાળ હોય છે. એટલે કે આ ન્યાયની કિંમત માટે એક પરિવારના લોકોને પણ પરેશાનીનો ભોગ બનવું પડતું હોય છે અને એક દીકરી કેટલી માનસિક રીતે પ્રતાડિત બની જતી હોય છે તેની આપણે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર પાયલ, શરૂઆતથી જાણતા પહેલાં અત્યારે તમારી મનોસ્થિતિ કેવી છે કે આ તમે એક તો તમારે જેલમાં જવું પડ્યું, પોલીસ સ્ટેશન જવું પડ્યું, તમારા આક્ષેપ પ્રમાણે પોલીસે તમારી પર એટ્રોસિટી એટલે કે તમને માર પણ માર્યો, તો આખો ઘટનાક્રમ તમારા મનોસ્થિતિ માટે કેવો રહ્યો છે? પહેલા નંબરમાં તો મને જ્યારે રાત્રે 12 વાગે લઈ ગયા એ આઘાતનો વિષય છે, કેમ કે રાત્રે 12 વાગે કોઈ મારા ઘરે આવીને મને લઈ જાય અને મને એવું કીધું કે પૂછપરછ કરીને તને મૂકી જઈશું, અને પછી કેટલા દિવસ થઈ ગયા તોય મને ઘરે મૂકવા જ ના આવ્યા. એટલે પહેલાં ખાલી પૂછપરછ કરીને મૂકી જશું એવી જ વાત થઈ, પણ તમે પૂછ્યું કે શેની પૂછપરછ? હા, કે એક લેટર વાયરલ થયો છે એના સંદર્ભમાં પૂછપરછ કરવાની છે, હમણાં મૂકી જઈશું. અને તમને રાતના સમયે પોલીસ લઈ ગઈ એ પ્રકારના જે તમારા આક્ષેપ છે, તો રાત્રે તમને પોલીસ સ્ટેશન લઈ જઈ અને કઈ પ્રકારની યાતનાઓ જે તમે આક્ષેપ લગાવ્યા છે, કઈ પ્રકારની યાતનાઓમાંથી પસાર કર્યા પોલીસે? રાત્રે પહેલાં તો 12 વાગે મને ઘરેથી લઈ ગયા, મારા પપ્પા મારી જોડે આવેલા હતા અને એમને બહાર બેસાડ્યા, મને અંદર સર પાસે લઈ ગયા અને પૂછવું બધું કે લેટર તે ટાઈપ કર્યો છે, કેવી રીતનું બધું છે. પછી મને એ બધું પૂછી અને બેસાડી દીધી કે કીધું કે હવે સવારે બીજા સર આવશે એના જોડે બીજું એક નિવેદન આપી અને જવા દઈશું એવું. અને સવાર સુધી અમને બેસાડી જ રાખ્યા અને બીજા સર આવ્યા તો અમને જવા જ ના દીધા. એટલે બીજા સર કોણ હતા એ તમને ખબર પડી? એ તો એક પોલીસના કોડમાં હતા, એ તો પછીથી ખબર પડી કે આ સરનું નામ પરમાર સર છે. અચ્છા, પહેલાં નહોતી ખબર? પહેલાં નહોતી ખબર. અચ્છા, પણ જ્યારે આ બધી જ ઘટનાઓમાંથી તમે પસાર થઈ રહ્યા હતા, બાદમાં તમારી ધરપકડ કરવામાં આવી અને જેને આપણે એક સરઘસની જે સિસ્ટમ ખતરનાક ગુજરાતમાં વિકસી રહી છે અને ગૃહમંત્રી એને સમર્થન આપે છે કે વરઘોડો તો નીકળશે, તો તમને જ્યારે આ રીતે રિકન્સ્ટ્રક્શનના નામે લઈ જવામાં આવ્યા ત્યારે એક મહિલા તરીકે તમારા મનમાં શું ચાલતું હતું? એક મહિલા તરીકે તો મારી અને મારા પરિવારની તો નહીં કહું, પણ સર્વ સમાજની મહિલાઓ કોઈના જોડે આવું થાય નહીં અને કોઈ પણ મહિલા હોય એને ખોટી આવી રીતે ફરિયાદ કરીને એને અંદર નાખી દેવામાં આવે, જેલમાં નાખવામાં આવે અને પોલીસને આ બધા લોકો કે એવી રીતે કરે અને પોલીસ કે એમ જ કરવાનું હોય છે. અચ્છા, એમ નહીં, પણ રસ્તા વચ્ચે જ્યારે કોઈ મહિલાને, ત્યારે કોઈ વ્યક્તિ જે નિર્દોષ છે અથવા તો દોષિત હજી સિદ્ધ નથી થયો, આરોપી છે, પણ જ્યારે આ પ્રકારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે, રસ્તા પર તેમને ફેરવવામાં આવે, જેને આપણે વરઘોડા સિસ્ટમ નામ આપી દીધું છે, ત્યારે એક મહિલા તરીકે તમને માનસિક રીતે કંઈ વિચાર આવતા હતા ખરા આ ઘટના સમયે? હા, મને એવું થતું કે મારા પરિવારની અને મારી આટલી બધી બદનામી થઈ તો હવે આગળ હું અહીંયાથી બહાર નીકળું કે ન નીકળું એ તો પછીનો સવાલ હતો. મને ખબર જ નહોતી હું ક્યારે બહાર નીકળીશ આ બધી વસ્તુમાંથી. તો મને એવું થતું હતું કે હવે આગળ મારે જીવનમાં જીવવું કે રહેવું જ નહીં. અચ્છા, અને પછી સીધા તમને જેલમાં ભરી દેવામાં આવ્યા? પછી ડાયરેક્ટ જેલ જ લઈ ગયા. એ યાતના કેવી હતી? જેલમાં તો જમવાનું ને રહેવાનું ને બધું બહુ વિચિત્ર હતું. મતલબથી કાંઈ જમવાનું ને એવું બહુ સારું હોય નહીં, અંદર ને અંદર રહેવાનું, કોઈ જોડે વાત નહીં કરવાની, કોઈને મળવાનું નહીં. પણ મનોસ્થિતિ ખરાબ હશે, તમને કંઈક વિચારો પણ આવતા હશે? બસ ત્યારે તો એવું જ કે આમાંથી હવે છૂટશું ક્યારે, કેમ કે મારી જોડે જે બધા હતા એ બધા 1-1 વર્ષથી અંદર હતા. મહિલાઓ જે બધી હતી એ બધા એમ કહેતા હતા કે હવે કાંઈ નક્કી નહીં ક્યારે છૂટે આમાંથી, અમે તો 1-1 વર્ષથી છીએ, તો એ કે તારું નક્કી નહીં ક્યારે છૂટે. અચ્છા, પણ આ જે રાજકારણનો તમે ભોગ બન્યા છો, હવે મુખ્ય મુદ્દા પર આપણે વાત કરીએ તો રાજકારણનો જે તમે ભોગ બન્યા છો, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પર આક્ષેપ સાથેનો આ પત્ર હતો, નામ સાથે કહીએ તો કૌશિક વેકરિયા, અને ધારાસભ્ય કૌશિક વેકરિયા હજુ સુધી આ મામલે તમારી સાથે સંપર્કમાં આવ્યા? કારણ કે એમને કોઈ એવું નિવેદન તો આપ્યું નથી આ આખા ઘટનાક્રમને લઈને, તો એને તમે કેવી રીતે જુઓ છો? ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા હજુ સુધી મને એક પણ વાર
હું જેલમાંથી છૂટી ત્યાર પછી ક્યારેય મને મળવા નથી આવ્યા કે મારા પરિવારનો કે મારો કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી કર્યો. ક્યારેય નહીં. નહીં, ક્યારેય તો નહીં. તમારા વિસ્તારના ધારાસભ્યો છે, પાટીદાર સમાજમાંથી આવે છે, તમે પણ પાટીદાર છો, અને આટલું બધું પાટીદાર સમાજની સંસ્થાઓ સુદ્ધા અમરેલી ખાતે પહોંચી ગઈ હતી જ્યારે આ ઘટનાક્રમ ચાલુ હતો અને તમે જેલમાં હતા. તો તમને શું લાગે છે કે કૌશિક વેકરિયા કેમ નથી બોલતા, ચૂપ કેમ છે? એ તો મને ખ્યાલ નથી, પણ એ કોઈ વાર નિવેદન આપ્યું નથી એટલે આપણને શું ખબર કેમ નથી બોલતા. એને ચૂંટણીનો વિજય થાય એમાં બોલવાનો ટાઈમ છે, પણ મારી પાસે આવવાનો ટાઈમ નથી. તો તમારા ધારાસભ્ય તરીકે કૌશિક વેકરિયા, તમે ન્યાયની લડાઈમાં શું અપેક્ષા રાખો ધારાસભ્ય પાસેથી? એમને મને ન્યાય અપાવો તો કેટલા દિવસથી અપાવી જ દીધો હોત, એટલા માટે જ મારે પિટિશન કરવી પડી ને. અચ્છા, કૌશિક વેકરિયા ઘટનામાં ન્યાય કઈ રીતે અપાવી શકે એવું તમને લાગે છે? નહીં અપાવી શકે. નહીં ઈચ્છે તો પણ કઈ રીતે? હવે તો તમે કોર્ટ સુધી પહોંચી ગયા છો ને, આમ પણ ન્યાય આપવાનું કામ કોર્ટનું છે, અને ધારાસભ્ય પાસે એક તમારી ન્યાયની લડતમાં અપેક્ષા હોઈ શકે. મેં એમને એક પત્ર લખેલો જ હતો મારા મોટા ભાઈ તરીકે. મને એમ હતું કે એ મને મદદ કરશે, પણ આજ સુધી પણ એક પણ વાર એ મને મદદ કરવા માટે ઘરે આવ્યા નથી કે કોઈ કોન્ટેક્ટ કર્યો નથી. પણ પછી તો તમને જ્યારે આખો મુદ્દો રાજકીય બન્યો, ભલે એક વાત એવી છે કે રાજકીય મુદ્દો બનવાથી તમને ન્યાય નથી મળવાનો, એ સત્ય હકીકત છે જે તમે પણ સમજો છો, પણ આખા રાજકારણની અંદર એક મુદ્દા પર તમારા નામ પર રાજકારણ ખેલાયું. ભાજપે પણ ખૂબ ખેલ્યું, બીજી પાર્ટીઓ, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીઓ, બધાએ ખેલ્યું અને બધું જ થયું. એ દરમિયાન તમને બધા મુલાકાત કરવા આવતા હતા, તો ભાજપના કોઈ નેતાએ તમારો સંપર્ક ના કર્યો? દિલીપભાઈ સંઘાણી તમને જેલમાં આઈ થિંક મળ્યા હતા. હા, દિલીપભાઈ સંઘાણી મને જેલમાં એક જ એવા નેતા છે ભાજપના કે જે મને એક જ મળવા આવ્યા હતા. એના પછી અત્યાર સુધીમાં કોઈ પણ ભાજપના નેતા મને હજી સુધી મળવા નથી આવ્યા. સમાજના બહુ બધા લોકો, કાર્યકર્તાઓ બધા આવ્યા, પણ ભાજપના કોઈ પણ નેતા હજુ સુધી નથી આવ્યા, દિલીપભાઈ સંઘાણી સિવાય. તો જે પ્રમાણે તમારા આક્ષેપ છે ને, પોલીસ જો આ પ્રકારના કૃત્યો કરે છે, તો આવા ધંધાઓના કારણે તમને કોઈ આક્રોશ હવે નથી આવતો કે ભાઈ આ પોલીસ અને આ સિસ્ટમ પર આક્રોશ નથી થતો? આક્રોશ તો બહુ થાય છે, એટલા માટે તો પિટિશન કરી ને, કેમ કે અત્યાર સુધી નિર્લિપ રાય ઉપર મને પૂરેપૂરો ભરોસો હતો કે એ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા છે, તો એ કંઈક મારા મેં જે બધું એને નિવેદનને બધું આપ્યું તો એનામાંથી કંઈક રિપોર્ટ તૈયાર કરીને આપશે, પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો રિપોર્ટ અમે માંગેલો છે તો એ આપવામાં નથી આવ્યો. તમને રિપોર્ટ નથી મળ્યો? તમારા નિવેદનને બધું લેવાનું છે. અચ્છા, તો તમે ડીજીપીને પણ મળ્યા હતા? હા. તો રાજ્યના પોલીસ વડા પાસે સૌની અપેક્ષા, તમે પણ અપેક્ષા સાથે પહોંચ્યા હતા, માધ્યમને તમે કીધું હતું, તો ત્યારે ડીજીપીએ તમારી સાથે શું વાત કરી અને હવેની સ્થિતિ શું છે, વાસ્તવિકતા? ડીજીપીએ અમે ત્યાં ગયા ત્યારે એવું કીધું હતું કે હું તારા વિષયમાં નિષ્પક્ષ તપાસ કરી, પણ હજી સુધીમાં કોઈ પણ પ્રકારનો જવાબ કે કોઈ પણ મીડિયા સામે કે કોઈ જગ્યાએ ડીજીપી સરે કાંઈ જ કાર્યવાહી કરેલી નથી. તો હવે તમે જિલ્લા પોલીસ વડાથી રાજ્યના પોલીસ વડા, હવે તો હાઈકોર્ટ સુધી પહોંચી ગયા છો, પણ ડીજીપી રાજ્યના પોલીસ વડા કહેવાય કે આખું પોલીસ છે એ એમના હાથમાં છે. તો હવે તમને શું લાગે છે? તમારું જે તમે કહો છો કે એમને આશ્વાસન આપ્યું પણ કંઈ કર્યું નથી, તો ડીજીપી વિશે શું લાગે તમને? હવે તો એને કોર્ટને તો રિપોર્ટ આપવો પડશે ને, મને નહીં આપ્યો. તો તમારી સાથે જે અન્યાય થયો છે, તમારી સાથે જે ગેરવર્તણૂકો થઈ, તમને માર મારવામાં આવ્યો અને જે તમે વાત કરો છો, તો આના માટે બધી જ ઘટનાઓ માટે તમે દોષિત કોને માનો છો? આમાં તો બહુ બધા છે, એમાં કેમ રાજકારણનું જાજુ છે. ભાજપ જે એક મને જે દિવસથી પોલીસ સ્ટેશન લઈ ગયા તે દિવસથી તે મને છોડી ત્યાં સુધી કૌશિકભાઈ વેકરિયાના જેટલા માણસો હતા એ બધાએ અમારી પાછળ અમે ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, સરઘસમાં પણ અમારી જોડે હતા. મને જ્યારે રાત્રે 12 વાગે લઈ ગયા ત્યારે પોલીસ સ્ટેશનની અંદર હતા અને મેણાટોણા કરતા હતા ત્યાં અંદર બેઠા બેઠા. એટલે ભાજપના જે નેતાઓ, કાર્યકર્તાઓ? ભાજપના કાર્યકર્તા, પણ કૌશિકભાઈ વેકરિયાના અંગત માણસો. એટલે એ લોકો શું કરતા પોલીસ સ્ટેશનમાં? અને નામ સાથે કદાચ વાત કરી શકો જો તમારી ઈચ્છા હોય તો. એવું કે મને 12 વાગે લઈ ગયા ત્યારે એ લોકો ત્યાં જ હતા પોલીસ સ્ટેશનમાં. ફરિયાદી અને એમના 2-3 કાર્યકર્તાઓ હતા. એ કે તમે આમાં ખોટા ફસાઈ ગયા અને પછી કે હું તારા મેરેજ કરાવી દઈને આમ કરશું ને આમ કરશું ને, એવા બહુ બધા આક્ષેપો કર્યા હતા એણે. અચ્છા, એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું પોલીસ સ્ટેશન હતું એવું લાગતું હતું? હા, એવું જ લાગતું હતું. ભારતીય જનતા પાર્ટીનું પોલીસ સ્ટેશન તો નહીં, આખો કેસ જ મતલબથી જ્યાંથી મને લઈ ગયા હતા તે જેલની બહાર કાઢી ત્યાં સુધી એવું જ લાગ્યું કે આ બધું ભારતીય જનતા પાર્ટીના કૌશિકભાઈ વેકરિયાના કાર્યકર્તાઓ દ્વારા, કે કૌશિકભાઈ વેકરિયાના અંગત જે સચિવ છે એ પણ સરઘસમાં હતા, સાંસદ ભરતભાઈ સુતરિયાના સચિવ હતા, એ બધા હતા માણસો. તમે હાઈકોર્ટમાં કેવી કાર્યવાહીની માંગણી કરી છે અને કોના વિરુદ્ધમાં તમે પિટિશન કરી છે? હાઈકોર્ટમાં તો
પહેલાં તો પોલીસે જે મારી યારે ગેરવર્તણૂક કરી છે એના માટે, અને આ કૌશિકભાઈ વેકરિયાના માણસો, હું જ્યાં જાઉં ત્યાં શું કામ એને હાજર રહેવાની એની શું જરૂર હતી અહીંયા? અચ્છા, એટલે એ તપાસની તમે માંગણી? હા. અચ્છા, એટલે આ આખું તમને જે ષડયંત્ર લાગે છે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમે પોલીસ સ્ટેશનથી માંડી અને છેક તમે રિકન્સ્ટ્રક્શન, જેને પોલીસ રિકન્સ્ટ્રક્શન કહે છે સો કોલ્ડ, એ રિકન્સ્ટ્રક્શન માટે પણ જે સાથે રહ્યા, તો આખું ષડયંત્ર જે છે એમાં તો તમારી સાથે બીજા જે આ ઘટનાની અંદર જેમને આરોપી બતાવ્યા છે પોલીસે, એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, હોદ્દેદારો છે. હા, તો એ બધાની વચ્ચે તમારી સૂળી વચ્ચે સોપારી થઈ ગઈ એવું તમને લાગે છે આ ષડયંત્રમાં? હા, કે રાજકારણના પેલામાં મારો ભોગ લેવાઈ ગયો. એટલે આ બધી ઘટનાઓ એક કોઈ પણ વ્યક્તિ માટે જ્યારે થાય અને જ્યારે તમે વાત કરો છો કે જે પ્રતાડિત કરવામાં આવ્યા, તો હવે એ અમરેલી કે જે અમરેલીમાં તમને એવું લાગતું છે કે મારું ઘર છે, મારું વતન છે, અને ત્યાં આ ઘટનાક્રમ આખો ઘટ્યો છે અને જે રીતે રસ્તા પર ફેરવવામાં આવ્યા છે, તો હવે એ જ રસ્તાઓ પરથી પસાર થાવ ત્યારે તમારી મનોસ્થિતિ કેવી હોય એક મહિલા તરીકે? તમને શું વિચાર આવે? પહેલાં તો મને તો એવું જ લાગે કે અહીંયા ક્યારે આવવું જ ના જોઈએ, કેમ કે આ જે રોડ ઉપર જ આપણી બદનામી થઈ હોય, અને જે માણસોએ કરાવી છે એ માણસો, એના માણસો અમારી પાછળ જ હતા, એટલે અમને તો ખબર પડી જ જાય કે આ જેના દ્વારા કરાવી એના અંગત સચિવ જ અમારી જોડે હતા. અને બધા જ્યાં રવિવારી આપણે ગુજરી બજાર કે ભરાય એ જગ્યાએ જ અમને ઊભા રાખ્યા, જ્યાં અમરેલીનું સૌથી વધારે માણસો અમને જોઈ શકે. એટલે હવે તમને એવું થાય કે અહીંયા આવવું જ નથી? હા, રસ્તા જોઈને પણ તમને પેલું થતું હશે. તો પણ આખા ઘટનાક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના તો નેતાઓએ છેક ટુ છેક જે છે શરૂઆતથી અંત સુધી એક બયાન આપતા રહ્યા છે કે અમે સમર્થનમાં છીએ, દીકરીની સાથે છીએ, દીકરીને ન્યાય અપાવવા લડતા રહીશું. તો એમને તમારા માટે શું એફોર્ટ્સ કર્યા? કોઈ નેતાએ કંઈ કર્યું? દિલીપભાઈ સંઘાણીએ મને એક જેલમાં આવ્યા ત્યારે વાત કરી હતી કે તને નોકરી અપાવશું, પણ હજુ એની પ્રોસેસ ચાલુ છે. અચ્છા, વાયદો આપ્યો તો પૂરો નથી થયો? પ્રોસેસ ચાલુ છે. પ્રોસેસ ચાલુ છે. અચ્છા, તો એ તો તમારા એવું માની લઈએ કે રિહેબની વાત થઈ, પણ આ ન્યાયની પ્રક્રિયામાં કે જે તમારી સાથે જે ઘટના ઘટી, જે ન્યાય માટે તમે હાઈકોર્ટ સુધી પહોંચ્યા, એ ન્યાયની પ્રક્રિયામાં કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે નિવેદન આપતા હતા એ પ્રમાણે તમારી સાથે વર્ત્યા છે? કારણ કે તમારા ફાધરનો પણ એક વિડીયો આવ્યો હતો કે મારી સાથે કોઈ પણ ભાજપના નેતા મળ્યા નથી, ખાલી વાતો ફેલાવવામાં આવે છે. હા, એવું છે. મારા પપ્પાને એવી રીતે અમારા ઘરે અત્યાર સુધીમાં કોઈ પણ ભાજપના નેતા કે કોઈ આવ્યું જ નથી, અને અમારો સંપર્ક કરવાની ટ્રાય નથી કરી એ લોકોએ. પણ એમનું તો એવું કેવું હતું કે તમને કોંગ્રેસે હાઈજેક કરી લીધા છે. હું મારા ઘરે જ હતી, મને કોંગ્રેસ કેવી રીતે હાઈજેક કરે? કોંગ્રેસ ભાજપનું આમાં કંઈ હતું જ નહીં. જેની બેન જે મારા ઘરે આવ્યા હતા એ પટેલ સમાજની દીકરી તરીકે મારા ઘરે રહ્યા હતા, અને એણે મને છેક સુધી સાથ આપ્યો છે. તો આમાં એવું નથી લાગતું કે જે તે સમયે તમારી ઘટનાક્રમની જે આ પ્રક્રિયા, જે રાજકીય મુદ્દો બન્યો અને આખા ગુજરાતની અંદર ચકચારી ઘટનાની જેમ સમાચારોમાં આવવા લાગ્યું, ત્યારે એક બેઠક અમરેલીમાં થઈ હતી, ત્યારે તમે જેલમાં હતા, એટલે વિશે તમને ખબર હશે કે કદાચ એ બેઠક ખોડલધામના કેટલાક કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી, જેમાં ભાજપના નેતાઓ પણ હતા, ધારાસભ્યો પણ હતા. તો આ ઘટનાક્રમ વિશે તમને જાણકારી છે કે આખો સમાજ જે છે એ બે ભાગમાં દેખાયો આ ઘટનામાં? મને એવું લાગે છે, તમને શું લાગે છે? ના, આખો સમાજ મારી સાથે જ હતો. અચ્છા, હું જ્યારે જેલની બહાર છૂટી ત્યારે બધા સમાજના લોકો હતા. તો પછી એ ભાજપના કોઈ એક સમાજ હતો જ નહીં, બધા સમાજના લોકો હતા. નહીં, તો પછી એ ભાજપના નેતાઓ જ્યાં બેઠકમાં હતા, જે તમારી જલ્દી છૂટવાની કામના કરતા હતા, એ નેતાઓ તમને મળવા જ નથી આવ્યા, તો શું સમજવાનું? એ નેતાઓએ ક્યારે ટ્રાય નથી કરી મને મળવાની. એટલે જ કહું છું, તો એ પાટીદાર તરીકે ત્યાં મિટિંગ કરતા હતા, બેઠક કરતા હતા, અને પછી તમે કહો છો કે ક્યાંય મળ્યા જ નથી, તો આ ઘટનાને બે ભાગલા નહીં તો શું કહેવું? અથવા તો એવું કહી શકાય કે કોઈ નેતા જે છે એમના ઉપર પક્ષના લેબલના કારણે, ડરના કારણે તમારી પાસે નથી આવતું? હા, એવું જ છે. કૌશિકભાઈ વેકરિયાથી બીતા હોય તોય ન આવે ને. કૌશિકભાઈ વેકરિયાથી ડરે એવું છે માહોલ હા, અમરેલીમાં? હા. એનું કારણ શું? એ તો નથી ખબર. તમને નથી ખબર, પણ તમે ડરો છો ખરા? હવે નહીં. હવે ડર જતો રહ્યો? હા. તો હવે આખા ઘટનાક્રમમાં જે લડવાનું તમારે છે, વાતચીત તમારે કરવાની છે, એટલા માટે મેં શરૂઆતમાં તમને જે આપણે ઓફ ધી રેકોર્ડ વાત થઈ ત્યારની વાત કરું છું. તો આખા ઘટનાક્રમની અંદર હવે તમને એવું લાગે છે કે તમારે મજબૂરી વશ આ કાયદાને શીખવો, સમજવો, જાણી અને લડવા માટે તમને આ સિસ્ટમની જે મિસ્ટેક છે એના કારણે મજબૂર કરી દેવામાં આવ્યો છે? ના, નહીં. તો પછી આ સિસ્ટમે તમારી સાથે અન્યાય કર્યો છે, તો લડવા માટે તેને જ મજબૂર કર્યા કહેવાય ને? હા, લડવા માટે એણે મજબૂર કર્યા.
કેમ કે અમે અમારું જે લીગલ પહેલેથી જે પ્રોસેસ ચાલતી હતી એના મુજબ જ ચાલતા હતા. ત્યાં સુધી હાઈકોર્ટ કરવાની પણ નથી. પણ જ્યારે ડીજીપી સરને મળી આવે એણે મને વિશ્વાસ અપાવ્યો કે હું તારી નિષ્પક્ષ તપાસ કરી અને રિપોર્ટ આપીશ. પણ અત્યાર સુધી 1 મહિનાનો ટાઈમ થઈ ગયો પણ કોઈ પણ પ્રકારનો રિપોર્ટ કે કોઈ વસ્તુ થઈ નથી, કાર્યવાહી જ થઈ નથી. અચ્છા, જિલ્લા પોલીસ વડા એટલે કે તમારા ત્યાંના એસપી, તો એસપી પાસે પણ તમે ન્યાયની અપેક્ષા તો રાખીએ છે ને? સંજય ખરાડ તમારા એસપી છે. એસપી સર તો એને તો નિવેદનને બધું આપી દીધું નીલીપ રાય સરને. નહીં, ત્યારે તમે જ્યારે પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે તમારા વતી કોઈ ન્યાય માટે ગયું અથવા તો તમને મળવા માટે એસપીની પાસે લઈ ગઈ આવી પણ એક વાત ચાલી હતી? કોઈ આવ્યું જ નથી નહીં. અને અમે નથી ગયા એસપી સર પાસે. એનું કારણ તો પહેલું સ્ટેપ તો એસપી હતું. અમે એસપી સર પાસે હું અને મારા વકીલ બે ગયા હતા તે કે આ બધું જે કર્યું રાત્રે 12 વાગે લઈ આવ્યા અને એના માટેની ફરિયાદ આપેલી હતી એમને, એના માટે ગયા હતા, પછી ગયા નથી. અચ્છા, તો એસપીનું શું વલણ કેવું રહ્યું? એ તો કંઈ મારા વકીલ મારી જોડે હતા, બંને વાત કરતા હતા, એટલે એ તો કહેતા હતા કે હા હું બધું કરી દઈશ. અચ્છા, એક મહિલા તરીકે છેલ્લો સવાલ કે આ રાજનેતાઓ અને આ પ્રકારના અધિકારીઓ માટે તમે શું કહેશો? આજે તમારી સાથે થયું, કાલે બીજા સાથે થશે, એના ભૂતકાળમાં થઈ ચૂક્યું છે. આ બધી જ ઘટનાઓને લઈને એક મહિલા તરીકે તમારો જવાબ શું હોય એવા અધિકારીઓ માટે? આજે મારી સાથે થયું, આવું કોઈ દિવસ ક્યારેય કોઈની સાથે ન થાય એના માટે ન્યાય માટે જ્યાં જવું પડશે ત્યાં હું જઈશ અને જ્યાં સુધી લડવું પડશે ત્યાં સુધી હું લડીશ. તમે તો લડશો, પણ આવા અધિકારીઓ અને રાજનેતાઓ જેના વિરુદ્ધમાં તમે આક્ષેપ કરો છો એના માટે તમે શું કહેશો? આવા અધિકારીઓ અને રાજનેતાઓને ક્યારેય આ પ્રકારનું કોઈની સાથે વર્તન ન કરે ને એના માટે મારે આ કરવું છે, ન્યાય માટે સબક શીખવવું છે. હા. તો આપણી સાથે પાયલ ગોટી હતા અને એમની સાથે જે આપણે પ્રશ્નોત્તરી કરી, વાતચીત કરી, એમના જવાબો મેળવવાની જે વાત કરી, એમાં એક મહિલા તરીકેની જે વાત છે, એમને કીધું એમ કે મારા વતનની અંદર જવું એવું મને પસંદ નથી આવતું, મને ડર લાગે છે એ રસ્તા પર જતા. કારણ કે એ રસ્તા પરથી એક મહિલાને જ્યારે આ પ્રકારે લઈ અને પોલીસ નીકળે છે અને જેને સરઘસના સ્વરૂપમાં લઈને નીકળે છે અને બાદમાં આખી દુનિયા એ ફોટોગ્રાફ્સ, એ વિડીયોગ્રાફ્સ, એ સમાચારના માધ્યમથી જુએ છે, ત્યારે એમના પર કેવી વીતતી હશે એ જાણવાનો આપણે પાયલ પાસેથી પ્રયાસ કર્યો. તો આ પાયલ ગોટીના મામલામાં તમારા પણ કોઈ મંતવ્ય હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. એ બાબતે પણ તમને લાગતું હોય કે આ પ્રકારની ઘટનાઓ થાય છે અને વરઘોડાની સિસ્ટમમાં જે ગૃહમંત્રી આમી ભરે છે એ જરૂરી હોય અને રાજ્યમાં એ વરઘોડા સિવાય ક્યાંય ન્યાયની હવે આશા નથી રહી એવું તમને લાગતું હોય, જે પણ હોય આપનું મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, જેથી અમને તમારા પ્રતિભાવોના આધારે ખબર પડે કે જનતાનો મૂડ શું છે. કારણ કે સરકારો જનતાના મૂડને જોઈ અને નિવેદન આપતી હોય છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.